चलो विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં આપણે 11th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 9 કન્ટિન્યુ કરશું. તો છેલ્લે લાસ્ટ ટાઈમ આપણે દ્રઢ પદાર્થ વિશે માહિતી મેળવી હતી. દ્રઢ પદાર્થ એટલે શું, પછી વિરૂપણ એટલે શું, ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. પ્લાસ્ટિસિટી પણ જોઈ હતી. યાદ રાખજો, પ્લાસ્ટિસિટી એટલે શું કહેવાય, લાસ્ટ ટાઈમના લેક્ચરમાં જોયું હતું. હવે આપણે જોવાનું છે પ્રતિબળ એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર. પ્રતિબળ એટલે શું સમજાવો. તથા તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રતિબળ એટલે શું સમજાવો. હવે પ્રતિબળ વિદ્યાર્થી મિત્રો છે ને, એનું સૂત્ર તમે જુઓ તો પ્રેશર જેવું છે. પ્રતિબળ જે છે એનું સૂત્ર પ્રેશર જેવું છે. તો પ્રતિબળની વ્યાખ્યા જોઈએ કે પ્રતિબળ કોને કહેવાય. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ ને પ્રતિબળ કહે છે. ચાલો તો આ જે ડેફિનેશન લખી છે એ જ આપણે સૂત્રના સ્વરૂપમાં લખીએ. એફ ના છેદમાં એ. સૂત્ર થઈ ગયું પ્રતિબળ બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. ચલો હવે આનો એકમ જે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો, એકમ તો એફ એટલે કે ન્યૂટન થશે, અને ક્ષેત્રફળ એટલે આ જે છે એ ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર, પણ એ છેદમાં છે ઉપર આવશે એટલે -2 થઈ જશે ને મીટર સ્ક્વેર. ચલો અથવા એનો બીજો એકમ શું થઈ ગયો, પાસ્કલ થઈ ગયો. કારણ કે જો પાવર દબાણનો પણ આ જ છે. પી એટલે દબાણના છેદમાં દબાણ એટલે ફોર્સના છેદમાં એરિયા. આ દબાણનું સૂત્ર થઈ ગયું. જો વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ન થાય, દબાણ અને પ્રતિબળ બે સમાન જ થશે. દબાણનું સૂત્ર અને પ્રતિબળનું સૂત્ર બંને સમાન જ થશે. તો બંનેના એકમ પણ સમાન થશે, બંનેના પારિમાણિક સૂત્ર પણ સમાન થશે. હવે પારિમાણિક સૂત્ર જોઈએ કે ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું થશે. હવે ન્યૂટનનું શું થાય વિદ્યાર્થી મિત્રો, m1 L1 T-2 આવું થશે ન્યૂટન માટે.
m1 l1 t માઇનસ 2 ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે મીટર સ્ક્વેર એટલે l માઇનસ 2 થશે, મીટરની ઓછા 2 ઘાત છે એટલે શું આવશે m1 l માઇનસ l પ્લસ 1 માઇનસ 2 t માઇનસ 2. તો આનું સાદુરૂપ આપણે આપીએ તો ફાઇનલી ડાયમેન્શનલ ફોર્મ્યુલા પારિમાણિક સૂત્ર આપણને શું મળશે m1 l ની ઓછા 1 ઘાત t ની ઓછા 2 ઘાત. લ્યો આ આપણું ફાઇનલ ડાયમેન્શનલ ફોર્મ્યુલા થઈ ગયું પારિમાણિક સૂત્ર. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આટલા કન્સેપ્ટ પછી આગળ જોઈએ, પ્રતિબળને સમજીએ. એકમ અને પારિમાણિક સૂત્ર થઈ ગયું છે. ચલો હવે સમજીએ આપણે પ્રતિબળ માટે. જ્યારે કોઈ પદાર્થ પર એવી રીતે બળ લગાડવામાં આવે જ્યારે કોઈ પદાર્થ પર એવી રીતે બળ લગાડવામાં આવે કે તે ગતિની દ્રષ્ટિએ સ્થાયી સંતુલનમાં જ રહે તો તે ઓછા વત્તા પ્રમાણમાં વિરૂપણ પામે છે. ત્યારે તે ઓછા વત્તા પ્રમાણમાં વિરૂપણ પામે છે. ચલો સમજો આ સેન્ટેન્સ. ચલો પછી વિરૂપણનો આધાર પદાર્થના દ્રવ્યની પ્રકૃતિ તથા વિરૂપક બળના માન પર રહેલો છે. વિરૂપણનો આધાર પદાર્થના દ્રવ્યની પ્રકૃતિ તથા વિરૂપક બળના
માન પર હોય છે। વિરૂપણનો આધાર પદાર્થના દ્રવ્યની પ્રકૃતિ તથા વિરૂપક બળના માન પર રહેલો છે। આ પુનઃસ્થાપક બળનું મૂલ્ય લાગુ પાડેલ આ પુનઃસ્થાપક બળનું મૂલ્ય લાગુ પાડેલ બળ મૂલ્ય જેટલું જ પરંતુ તેની વિરુદ્ધ દિશામાં હોય છે। બળ જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે। ચલો અહીંયા પ્રતિબળ છે એ કમ્પ્લીટ થાય છે થિયરી। ચલો સમજી લઈએ પ્રતિબળ માટે। જ્યારે કોઈ પદાર્થ પર એવી રીતે બળ લગાડવામાં આવે કે તે ગતિની દ્રષ્ટિએ સ્થાયી સંતુલનમાં જ રહે ત્યારે ઓછા પ્રમાણમાં વિરૂપણ પામે છે। એટલે આપણે કોઈ પદાર્થ પર એવી રીતે બળ લગાડવું પડે કે જેથી તે પદાર્થ છે એ ગતિની દ્રષ્ટિએ ગતિની વાત કરતા હોય તો એ પ્રમાણે એ સ્થાયી સંતુલનમાં હોય છે। જ્યારે તેના પર વિરૂપણ જે છે એ ઓછા પ્રમાણમાં લાગતું હોય છે। આવી પરિસ્થિતિમાં ગતિની દ્રષ્ટિએ સ્થાયી અવસ્થામાં હોય ત્યારે વિરૂપણ જે છે એ ઓછા પ્રમાણમાં લાગે છે। પછી જો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ શું કહે છે કે જ્યારે વિરૂપણનો આધાર પદાર્થના દ્રવ્યની પ્રકૃતિ તથા વિરૂપક બળના માન પર હોય છે। વિરૂપણનો આધાર શેના ઉપર હોય છે તો કે દ્રવ્યની પ્રકૃતિ તથા વિરૂપક બળના મૂલ્ય પર આધારિત છે કે કેટલું મૂલ્યનું બળ લાગશે। સમજાય છે વિદ્યાર્થી મિત્રો। અને આ પુનઃસ્થાપક બળનું મૂલ્ય લાગુ પાડેલ બળના મૂલ્ય જેટલું જ પરંતુ તેની વિરુદ્ધ દિશામાં હોય છે। એટલે કે પુનઃસ્થાપક બળનું મૂલ્ય લાગુ પાડેલ બળ જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે। એટલે પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે બળો। ચલો 9મા ચેપ્ટરની અંદર આ પોર્શન છે એ કમ્પ્લીટ થઈ ગયો। હવે તમને હું લખી દઉં કે આપણે કયા પોઈન્ટ કરવાના છે ખાલી, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ। પ્રતિબળ અહીંયા પૂરું વિદ્યાર્થી મિત્રો। હવે આપણે 9મા ચેપ્ટરની અંદર કયા કન્સેપ્ટ કરવાના છે એ જોઈએ। સાવ નાનું ચેપ્ટર છે 9મું ચેપ્ટર એ। ચલો જો 9.1 ઇન્ટ્રોડક્શન એ તો આપણે ખાલી વાંચવાની હોય છે। પછી 9.3 9.2 નથી, સીધું 9.3 પ્રતિબળ અને વિકૃતિ અભ્યાસક્રમ
ચેપ્ટર નંબર 9 આપણે આટલું જ કરવાનું છે. પ્રસ્તાવના, પછી પ્રતિબળ અને વિકૃતિ, એટલે 9.3 પ્રતિબળ અને વિકૃતિ આટલું જ કરવાનું છે. પછી 9.4 કરવાનું છે હૂકનો નિયમ. હૂકનો નિયમ. પછી પ્રતિબળ અને વિકૃતિ વક્ર. પ્રતિબળ અને વિકૃતિ વક્ર 9.5 પ્રતિબળ અને વિકૃતિ વક્ર. ચાલો આટલું કરવાનું છે. અને એક છેલ્લો સ્થિતિસ્થાપક અંકો 9.6 સ્થિતિસ્થાપક અંકો. અંકો ખાલી આટલું કરવાનું છે. તો 3 પોઈન્ટ નથી, 9.6.3 આ નથી કરવાના. ટોપિક રિમૂવ, કેટલા રિમૂવ કરેલા છે એ જોઈએ. 9.6.3 અને 9.6.5 તથા 9.6.6 આટલા ટોપિક. અને હા 9.7 આ ટોપિક કરવાના નથી. દ્રવ્યની સ્થિતિસ્થાપક વર્તુળકનો ઉપયોગ, આકાર સ્થિતિસ્થાપક, અંક સ્થિતિસ્થાપક, પોઈઝન ગુણોત્તર, આ કોઈ ટોપિક આપણે કરવાના નથી વિદ્યાર્થી મિત્રો. પછી ઉદાહરણ કેટલા કરવાના છે એ જોઈએ. તો જો ઉદાહરણ 9.1, 9.2 અને 9.5 આટલા ઉદાહરણ કરવાના છે. અને સ્વાધ્યાયની અંદર દાખલા, સ્વાધ્યાયના દાખલા જોઈએ તો 9.1 થી 9.5. પછી 9.6 નથી કરવાનું. પછી 9.7 થી 9.16, 9.7 થી 9.16 આટલા દાખલા જ કરવાના છે. બાકીના કોઈ દાખલા કરવાના નથી. એટલે સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં જે વસ્તુ રિમૂવ થઈ ગઈ છે એ જોઈએ. તો ઉદાહરણ જે છે એ 9.3 અને 9.4 નથી કરવાના. અને સ્વાધ્યાયમાં 9.6 એક જ નથી કરવાનું, બાકી બધા કરવાના છે. અને વધારાના સ્વાધ્યાયમાં 9.17 થી 9.21 સુધી. તો આટલું જે છે એ રિમૂવ થયેલું છે પોર્શન. ચલો આ પોર્શન કોઈ આપણે કરવાના નથી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિકૃતિ એટલે શું. ચલો હવે થિયરી જોઈએ. હવે વિકૃતિ સમજતા પહેલાં એક નાનો એવો કન્સેપ્ટ છે એ જોઈએ. સંગત પ્રતાન પ્રતિબળ. સંગત પ્રતાન પ્રતિબળ સમજાવો. સંગત પ્રતાન પ્રતિબળ. ચલો મસ્ત કન્સેપ્ટ છે આ નાનો એવો. એટલે આનું ઇંગ્લિશમાં મિનિંગ થશે લોન્જીટ્યુડનલ સ્ટ્રેસ. લોન્જીટ્યુડનલ સ્ટ્રેસ સમજાવો. તો લોન્જીટ્યુડનલ સ્ટ્રેસ જે છે એ આ રીતે થશે. સપોઝ કે આ કોઈ એક દ્રવ્ય છે કે જેની લંબાઈ L છે, જે દ્રવ્યની લંબાઈ L છે. અને કોઈ આ બીજું દ્રવ્ય, એ જ દ્રવ્ય છે, દ્રવ્ય સેમ જ છે પણ એનામાં થોડું આપણે ચેન્જ કરી છે, ફોર્સ લગાડી છે નીચે તરફ વજન બળ જેટલું.
અને ઉપર તરફ ફોર્સ લાગે છે. તો હવે એની જે લેન્થ છે, જો એની લેન્થમાં આટલો ચેન્જ થયો, આટલો વધારો થયો. ચલો, તો એ વધારો જે છે કેટલો હશે? તો કે આ એલ જેટલી તો સાઇઝ છે જ, પ્લસ આટલો ભાગ એટલે કે ડેલ્ટા એલ જેટલો ભાગ છે એ વધી જાય છે. ડેલ્ટા એલ જેટલો ભાગ છે એ વધી જાય છે. ચલો, તો આવા પ્રકારના પ્રતિબળને સંગત પ્રતિબળ કહે છે. હવે જોઈએ એનું આકૃતિમાં દર્શાવવા પ્રમાણે લખીએ થોડું. આકૃતિમાં દર્શાવવા પ્રમાણે નળાકારને તેના આડછેદને લંબ રૂપે, નળાકારને તેના આડછેદના લંબ રૂપે, નળાકારને તેના આડછેદના લંબ રૂપે બે સમાન બળો લાગુ પાડીને, બે સમાન બળો લાગુ પાડીને ખેંચેલા બતાવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકારને તેના આડછેદના લંબ રૂપે બે સમાન બળો લાગુ પાડીને ખેંચેલા બતાવ્યા છે. એટલે બે સમાન મૂલ્યના બળ છે. એટલે આ બળ અને આ બળ બે સમાન મૂલ્યના છે. એટલે જો આના નળાકારના જે શેપ છે એમાં ચેન્જ થાય છે, લંબાઈમાં વધારો થઈ ગયો છે. આ કિસ્સામાં એકમ આડછેદ દીઠ પુનઃસ્થાપક બળને તણાવ પ્રતિબળ કહે છે. તણાવ પ્રતિબળ કહે છે. તો જો આનું એક બીજું નામ સંગત પ્રતાન પ્રતિબળને તણાવ પ્રતિબળ પણ કહેવાય છે. ચલો, એ યાદ રાખજો. એ પ્રતિબળનું નામ શું છે યાદ રાખજો. સંગત પ્રતાન પ્રતિબળને આવું પણ કહેવામાં આવે છે. જો બળોની અસર હેઠળ નળાકાર સંકોચન પામે તો એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળને દાબીય પ્રતિબળ કહે છે. દાબીય પ્રતિબળ કહે છે. જો બળોની અસર હેઠળ નળાકાર સંકોચન પામે તો એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળને દાબીય પ્રતિબળ કહે છે. જો બળોની અસર હેઠળ નળાકાર સંકોચન પામે તો એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળને દાબીય પ્રતિબળ કહે છે, અથવા તો સંગત પ્રતાન બળ કહે છે.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો સંગત પ્રતાન સમજાવવું જોઈએ. સંગત પ્રતાન પ્રતિબળ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકો કે કોઈ એક નળાકાર છે, એટલે નળાકારને તેના આડછેદના લંબ રૂપે બે સમાન બળ લાગુ પડેલા છે, અને એ બે સમાન બળને સમાન મૂલ્યથી ખેંચવામાં આવે છે, બરાબર છે. અને જો ખેંચવામાં આવે તો આ કિસ્સામાં શું થશે, તો કે એકમ આડછેદ જે છે એના દીઠ પુનઃસ્થાપક બળ લાગુ પડે છે, અને એની જે સ્વરૂપ છે એ નળાકારના સ્વરૂપમાં ચેન્જ થાય છે, થોડી લંબાઈ વધે છે. કેટલી લંબાઈ વધે છે, તો કે L પ્લસ ડેલ્ટા L જેટલી લંબાઈમાં વધારો થાય છે. ચલો, તો જો બળોની અસર હેઠળ નળાકાર સંકોચન પામતું હોય તો ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળને દાબીય પ્રતિબળ કહે છે. તો એ ખાસ છેલ્લો પોઈન્ટ છે એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જે લાસ્ટ ટોપિક છે એ યાદ રાખજો, લાસ્ટ લાઈન. જો બળોની અસર હેઠળ નળાકાર સંકોચન પામે તો એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળને દાબીય પ્રતિબળ કહે છે. તો એ ખાસ અંડરલાઈન કરી દઉં છું. જો બળોની અસર હેઠળ નળાકાર સંકોચન પામે તો એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળને દાબીય પ્રતિબળ કહે છે. તો જો આ જ વસ્તુ પણ હવે ઉપરથી બળ અને નીચેથી બળ આમ દિશામાં બળ આપવાના છે. આ રીતે ખેંચવાનું નથી, આવી રીતે દબાવવાનું છે, પ્રેસ કરવાનું છે. તો આનામાં જે વિકૃતિ આવશે એ આવી રીતે આવશે, એની સાઇઝ ઘટી જશે આવી રીતે. તો આવી વિકૃતિને જો એની સાઇઝમાં ઘટાડો થયો તો એને આપણે શું કહેશું, દાબીય પ્રતિબળ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આખો કન્સેપ્ટ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. બે ટોપિક આપણે પ્રતિબળના જોયા. પ્રતિબળ એટલે શું, પછી એના એકમ, એની વ્યાખ્યા, એનું બેઝિક, પછી આપણે રિમૂવ સિલેબસ ને કેટલા ટોપિક કરવાના છે એની વાત થઈ ગઈ. ચલો પછી જે છે સંગત પ્રતાન પ્રતિબળ જે છે એ જોઈ લીધું. સંગત પ્રતાન પ્રતિબળ સાથે સાથે આપણે દાબીય પ્રતિબળ પણ જોઈ લીધું છે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે વિકૃતિ તરફ આગળ વધશું.